अस्सलाम वालेकुम एवरीवन। हूँ चौहान नाजीरा हाल सरकारी उच्चतर माध्यमिक शाळा साइंस स्कूल है तेमां हाल अंग्रेजी विषयना शिक्षक तरीके फरज बजावुं छुं। सौप्रथम तो आवो जे सेमिनार अपना समाज में थाय छे अपना माटे खूब गर्वनी बात है, तो थोड़ी ताळीओनो गड़गड़ाट थई जाय जेमने आयोजको छे बधा ज माटे। फर्स्ट ऑफ ऑल आजना सेमिनार प्रसंगे मने मारी बात रजूआत करवानी अहींया तक मळी छे ए बदल हूँ मारी जातने खूब ज भाग्यशाળી मानु छूँ। आ सेमिनारनो विषय एटले शिक्षण साथे संस्कार जागृति। આપણને બધાને ખબર છે કે શિક્ષણ શું છે, સંસ્કાર શું છે, પણ એનું ડેવલપમેન્ટ કેવી રીતે કરવાનું છે એની અવેરનેસ આપણા વાલી સમાજમાં ખૂટે છે। પરંતુ મારે એમાં એક બાબત એડ કરવી છે, શિક્ષણ અને સંસ્કાર જરૂરી છે, પણ સાથે મોબાઈલ જે આજના સમાજનું દૂષણ બની ગયું છે, બહુ જ ગંભીર બાબત છે, રાઈટ। તો આજના આધુનિક યુગનો ત્રિકોણ એટલે શિક્ષણ, સંસ્કાર અને મોબાઈલ આપણા જીવનમાં સફળતા મેળવવા માટે કેવી રીતે ઉપયોગી થાય છે એની વાત કરીએ। સૌપ્રથમ વાત કરીએ તો શિક્ષણ। આજના આધુનિક સ્પર્ધાત્મક અને ટેકનોલોજીના યુગમાં શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી બની ગયું છે, અને ખાસ કરીને જો આપણા સમાજના લોકોએ આ આધુનિક સમય સાથે તાલ મેળવવો હશે તો યોગ્ય શિક્ષણની જરૂર પડશે, યોગ્ય માર્ગદર્શનની જરૂર પડશે, બરાબર છે। ભવિષ્યમાં આપણા યુવા વર્ગને તૈયાર કરવા માટે તમામ વાલીશ્રીઓએ પણ એ વાત સમજવી જરૂરી છે કે શિક્ષણ માત્ર દીકરાઓનો નહીં, દીકરીઓનો પણ અધિકાર છે। હંમેશા આપણા સમાજમાં એવી માન્યતાઓ પ્રવર્તી હતી, અને મને જોઈને આનંદ થાય છે કે હવે આપણા સમાજના લોકો પણ એટલા જાગૃત થયા છે કે દીકરીઓને પણ સ્કૂલે ભણવા માટે મોકલે છે અને ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। એવું કહેવાય છે કે એક શિક્ષિત દીકરી જે છે એ પોતાના કુટુંબની આંખ છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે એક શિક્ષિત દીકરી સમગ્ર સમાજની રોશની છે। માટે કોઈ પણ સમાજની પ્રગતિ માટે શિક્ષણ એક આધાર સ્તંભ છે। દરેક વાલી એવું વિચારતા હોય કે પોતાનું બાળક ભણી ગણી અને આગળ વધે, સફળતા મેળવે, પ્રગતિ સાધે, બરાબર, પણ એમાં એક મહત્વનું જે ભાગ ભજવે છે એ છે મોબાઈલનો દુરુપયોગ। નો ડાઉટ ટેકનોલોજીનો યુગ છે, આપણે એનો ઉપયોગ કરીએ, પણ મર્યાદિત ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે। દરેક વિદ્યાર્થીના અવરોધનું સાધન બની જાય છે, અને હું તો એવું કહું છું કે વિકાસ અને વિનાશ બંનેનું